તો નમસ્તે મિત્રો, હું નાથા જીવા જે દરરોજ 10 વાગે આવે છે અને તમને મસ્ત મસ્ત કોમેન્ટ વાંચીને સંભળાવે છે. તો મિત્રો, આ કોમેન્ટ સાથે મારે કોઈ લેવા દેવા નથી. હું ફક્ત મનોરંજન માટે આ કોમેન્ટ વાંચીને સંભળાવું છું. આપણે કોઈને સાચા કે ખોટા કહેતા નથી અને આપણે કોઈની સાથે કંઈ લેવા દેવા નથી. તો પહેલાં તમે તો જોયો મિત્રો તમે આ વિડીયો, આ આપણે કિંજલબેન દવેનો વિડીયો છે, કોઈએ પોસ્ટ કર્યો છે. તે શું ઈશારો કર્યો કોઈને ખબર પડી એવું કોઈએ લખ્યું છે. મને ખબર નથી કે આમાં શું ઈશારો કર્યો, પણ આપણે કોમેન્ટ વાંચીએ કે લોકોએ કોમેન્ટમાં શું શું લખ્યું છે. પ્રોગ્રામ પતે પછી હોટલ રૂમમાં જવાનું છે એ ઓકે કર્યું. ઈશારામાં રૂમમાં જઈને આખી નાગી થઈને ચોદાવશે આખે રંડી. ડાન્સ બાર છે. બહેન, પહેલાં સરખા કપડાં પહેરીને ભગવાનના ગીતો ગાવો. સંસ્કૃતિનું અપમાન ન કરો. આધુનિક જરૂર બનો પણ વૈવિક બુદ્ધિ વાપરો તો વધુ સારી વાત. ક્યાં બાત હો. આગે બળતે હે. ખેંચાઈ ગઈ. આખું અંગ ઢકાય એવા કપડાં પહેરતા શીખો. પહેલાં ડબલ બજેટ છે, સિંગલ બજેટ છે, અને સિંગલ બજેટમાં સિંગર હોય. હા, ડબલા. હા. ખરાબ કોમેન્ટ કરતાં પહેલાં એકવાર વિચારો, કોઈ કલાકારને સ્ટેજ ઉપર પહોંચતા કેટલો સંઘર્ષ અને કેટલી મહેનત કરી હશે, કેટલા વર્ષો થયા હશે. કોઈ બેન દીકરીને ખરાબ કોમેન્ટ કરવી એ યોગ્ય નથી લાગતું. જય શ્રી કૃષ્ણ. ગીતાબેન, પહેલાં કપડાં સારા પહેરીને ભગવાનના ગીતો ગાવો. કંઈ પણ લોકો છો. આગળ વધીએ. સો બ્યુટીફુલ. જય માતાજી બેન. બ્યુટીફુલ લુક્સ. કોઈએ લવનું સ્ટીકર મોકલ્યું છે. ગુડ, નાઇસ. ચોદાવવું છે લુખીને. ટાઈટ કરો, હું આવું છું એમ કહ્યું. હા મોજ. હા મારું ગુજરાત હો. તો મિત્રો, જોયું તમે લોકોએ કેવી કેવી કોમેન્ટો કરી છે. ખરેખર આ સિંગરોને ખબર પણ ન હોય કે લોકો કેવી કેવી કોમેન્ટ કરે છે. ને આપણે પણ કોઈને સારા કે ખરાબ નથી કહેતા. આપણે ફક્ત મનોરંજન જ કરીએ છીએ. તો આવી જ મનોરંજન માટે જોતા રહો અમારું ચેનલ હું નાથા જીવા, જે દરરોજ 10 વાગે આવે છે અને આપણે મસ્ત મસ્ત કોમેન્ટ વાંચીને સંભળાવે છે. હજી આપણું ચેનલ નવું છે અને તમારા લોકોના સપોર્ટની ખૂબ જરૂર છે મિત્રો. તો લાઈક કરજો, ફોલો કરજો અને શેર જરૂરથી કરી દેજો. તો મને રજા આપશો. આપણે મળીશું ફરી કાલે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.